વાસ્તુ ટિપ્સ: ઘરના દરવાજા પર લીંબુની સાથે 7 મરચાં કેમ બાંધવામાં આવે છે, જેની પાછળ રહેલું છે મોટું કારણ વાંચો. લીંબુ અને 7 મરચાં દરવાજા પર બાંધવાની પરંપરા એ માત્ર અંધવિશ્વાસ નથી. તેની પાછળ નજદોષ અને નકારાત્મક ઉર્જાથી બચવાની માન્યતા જોડાયેલી છે. સાથે જ તેની સાથે કેટલાક વૈજ્ઞાનિક કારણો પણ છે જે તેને વધુ ખાસ બનાવે છે. આજે આ જ કારણો છે જેને લોકો અનુસરે છે જેથી ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે. બાળપણથી જ આપણે સહુએ જોયું છે કે લોકો તેમના ઘરો, દુકાનો, ગાડીઓ પર પણ લીંબુ અને મરચાં લટકાવી દે છે. મોટાભાગે લોકો આવું નજદોષથી બચવા માટે કરે છે. કેટલાક લોકો તેને માત્ર અંધવિશ્વાસ માને છે તો કેટલાક લોકો તેને તેની પરંપરા અને આસ્થા સાથે જોડીને જુએ છે. પરંતુ શું આ માત્ર પરંપરા છે કે તેની પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ પણ છે? જ્યોતિષાચાર્ય અંશુલ ત્રિપાઠીના જણાવ્યા અનુસાર લીંબુ અને મરચાંને દરવાજા પર લગાવવાની પરંપરા આપણા પૂર્વજોના સમયથી ચાલી આવે છે અને તેની પાછળ ઊંડા કારણો પણ છુપાયેલા છે. આપણા પૂર્વજો બહુ સમજદાર હતા. તેઓ કોઈને કોઈ કામ પાછળ કોઈને કોઈ નક્કર કારણ રાખતા હતા. તેમણે ક્યારેય વિના કારણ કોઈ ચીજને પરંપરામાં પરિવર્તિત કરી નથી. લીંબુ મરચાંની જોડી પણ એવી જ એક પરંપરાનો જ એક ભાગ છે. એવું મનાય છે કે લીંબુ અને મરચાંમાં એવી શક્તિઓ હોય છે જે નકારાત્મક ઉર્જાને તેની અંદર ખેંચી લે છે. લીંબુનો રસ ખાટો હોય છે અને મરચાં તીખા. આ બંનેની સંયુક્ત ઉર્જાથી નકારાત્મક શક્તિઓ દૂર રહે છે. જૂના જમાનામાં જ્યારે વિજ્ઞાન એટલું વિકસિત નહોતું ત્યારે લોકો આવી કુદરતી ચીજોથી ઘરને સુરક્ષિત રાખતા હતા. એવું પણ કહેવાય છે કે ઘર કે દુકાનોની બહાર લીંબુ મરચાં બાંધવાથી દરિદ્રતા નથી આવતી.